ભાઈ પૂરો લીમડો માથે રાખી દીધો છે. પબજી રમતો એવું લાગે છે. એ ન્યાસ કેમ નીકળે છે? હાલો આપણે કેમ નથી નીકળતું? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ બધાને. તો મિત્રો અત્યારે વાગે છે સવારના 11 અને આપણે જઈએ છીએ આજે ગામડે, કારણ કે કાકી વ્રત રહી છે તો કાકીને ફરાળ દેવા માટે જઈએ છીએ. હું પપ્પા ને પપ્પા જો ગાડી બે હોતા ગયા. ચાલો ગાઈસ, નીકળી ગયા છે. પેટ્રોલ પણ પુરાવી લીધું છે. 3 પોઈન્ટ પેટ્રોલ થઈ ગયું છે. જો હા, માધવે કીધું એમ ગાઈસ, અમે ગામડે પહોંચી ગયા છીએ ફાઇનલી. મારા ગામનું પાદર. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ. મજા આવી ને? હા, સફર કેવો છે? જોરદાર. શું કરતી હતી આગળ? હા ફેનિયલ, શું કરશો? સારું, મજામાં. માધવસિંહ વ્લોગમાં તમારે માધવસિંહ કીધું. જમીનમાં જ નીકળે લે. તું કે માણસને દાંતે ગાઈસ, તમે કોમેન્ટ કરજો. આ જે માણસ ને આ બધું આમ અંદર આંતરક્રિયા થઈ થઈને ઓઇલ ને પેટ્રોલ લઈ નીકળે ને આ કોઈ માનતા નથી. નહીં, નો નીકળે. માણા મરી જાય એમાં તે પેટ્રોલ કાઢ્યું, એમાંથી ક્રૂડ ઓઇલ કાઢ્યું. ઉભા રહો, એમાંથી ઘણું નીકળે, મીણ નીકળે, પછી પેટ્રોલ નીકળે, ડીઝલ નીકળે, કેરોસીન નીકળે, એ મારા ભાઈ ગ્રીસ નીકળે, પાણીના કુવા હોય એ જ રીતના. અને ઉભા રહો, એ ન્યાસ કેમ નીકળે છે? હાલો આપણે કેમ નથી નીકળતું? હા, એ બધા ઈરાનમાં ને ઈરાકમાં કેમ નીકળે? હા, અટ નીકળે. આયા કોણ દાટે? એમ મારું નોલેજ સૌથી વધારે તમને બધાને કહી દઉં. આપડા મોમેડિયન છે બધા દાટે કબ્રસ્તાન. એના કારણે એટલે જ ને લ્યો વાત શું કરો તમે? કબ્રસ્તાન ખોદે તો ન્યા ઓઇલ નીકળે. પપ્પા, એ હજારો વર્ષોની પ્રક્રિયા છે. કઈ 100 વર્ષમાં 50 વર્ષમાં નો થાય. તો ગાઈસ હવે જાય છીએ ઘરે, કારણ કે 2 વાગે આપણે ડ્યુટી છે. પપ્પા ને માધવ તો બેસી ગયા છે. તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયો છું અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને જમવામાં છે સરસ મજાનું મંચુરિયન, છાશ, પછી આ શાક શેનું છે? કોબી બટેટાનું શાક. કોઈએ બનાવ્યું? હે? અચ્છા, નેહાએ સરસ મજાનું કોબી બટેટાનું શાક બનાવ્યું છે. તો ચલો ગાઈસ જમી લઈએ. તો ગાઈસ અત્યારે મસ્ત જમવાનું થઈ ગયું છે. દીદી આપણા કંઈક ગુણગાન ગાય છે. સ્કિન કેર નું આપણને કીધું હોય, પછી વંદે ભારત ટ્રેન જવા યોગ્ય હોય છે. ક્યાં તારે નો રખડાય, ઇન્સ્પેક્શન લાગે. પપ્પા હારો હાર આવશે કાલથી. હું તો નહીં હવે એકલો મૂકું. હું એકલો નથી દેતા તો. હે ગાઈસ, ધીસ ઇઝ અ નેક્સ્ટ ડે. અને ગાઈસ આજે હું ઘરે છું. થોડીક તબિયત બરાબર નથી. મને થોડુંક સ્કિન ડિસીઝ જેવું થયું હોય એવું લાગે છે, જોઈ શકો છો તમે. એટલે હવે 7 દિવસ આઇસોલેટ મને કર્યો છે. એટલે થોડાક દિવસ હું ઘરે જ રહીશ. અત્યારે ફિલહાલ બપોરના 1:30-2 વાગે છે. ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી છે. અને હું રહું છું શ્રાવણ મહિનો, એટલે અત્યારે ફરાળ થઈ ગયું છે. અત્યારે ઇન્ડિયા અને શ્રીલંકાની ટેસ્ટ મેચ ચાલે છે, તો આપણે મેચ જોઈએ. ગાઈસ ઘરેથી બધા કહે કે વ્હાઇટ કપડાં પહેરવાના, એટલે આપણે વ્હાઇટ કપડાં પહેરી લીધા છે. અને બેંકમાંથી મેં ચેકબુક ઓર્ડર કરી હતી થોડાક દિવસ પહેલાં. મારી ચેકબુક પૂરી થઈ ગઈ હતી, તો ચેકબુક પણ આવી ગઈ છે. જો કેટલા બધા પાનાની ચેકબુક આવી ગઈ છે ભાઈ. અને બેંકવાળાએ કંઈક બેનિફિટ થાય એવું પણ આપને સાથે સાથે મોકલું છે, એ જોશું નહીં. સોમવારની તમને જ ન આપી? ઘડીક ગાઈસ કંટાળો આવતો તો કીધું ચાલો રેકેટ રમી લઈએ. તો ગાઈસ હવે આવી ગયા છે ટેરેસ ઉપર બેડમિન્ટન રમવા માટે. બહુ આવતું તો કંટાળો, એટલે બેડમિન્ટન રમવા માટે આવી ગયા છે. ગાઈસ
રેકેટ પણ રમી લીધું છે, હવે જાય છે નીચે. તો ગાઈસ ખંજોળ બહુ આવે છે એટલે લીમડો પણ ફાઇનલી આવી ગયો છે. લીમડો રાખવાનો પથ્થરમાં એવું બધા કહે છે અને લીમડેથી ખંજોળવાનું. તો લીમડો પણ આવી ગયો છે. જો આપણે બેડ ઉપર આ છે આપણો બેડ, બેડ ઉપર લીમડો પણ આવી ગયો છે. શું બાંધવાનું અહીંયા? એ તો નથી ખબર હું બંધ નથી. ક્યાં ગયા બધા? કોઈ દેખાતું નથી. નેહા જરીક બારીમાં ડોકું કાઢ લે. હા હવે રેડી. તો અત્યારે ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં છે સરસ મજાનો ફુલાવર બટેટાનું શાક, સાચી વાત. પછી લાડવો થોડોક છે ઈ અને ચટણી બનાવી છે. કા નેહા? હા, ચટણી છે ને? હા. હારું ભાઈ પૂરો લીમડો માથે રાખી દીધો છે. પબજી રમતો એવું લાગે છે, પબજીમાં આવતું આવું. તો ગાઈસ અત્યારે ઘડીક બેઠા છીએ અને આપણે જો ટીવી પાછું ચાલુ કરી દીધું છે. નેહા પાણી પીવે છે, દીદી બેઠા છે અને ગાઈસ ખંજોળ બહુ આવે છે એટલે આપણે આ લીમડાથી બહુ ખંજોળ. પણ હવે ઘડીક ટીવી જોઈએ આપણે. અત્યારે ગાઈસ મૂવી જોતા જોતા કોફી પીવાનું મન થયું છે એટલે નેહાને કીધું છે. નેહા કોફી બનાવે છે. ગાઈસ કોફી તૈયાર થઈ ગઈ. હું દૂધ પી ગઈ પછી મેં કીધું હાલો કોફી બનાવી નાખ. કોફી તૈયાર થઈ ગઈ છે ગાઈસ. મસ્ત છે, મસ્ત કોફી છે. ગાઈસ હવે ઘડીક મૂવી જોશું અને પછી સૂઈ જશું. તો એ સાથે ગાઈસ હું કરું છું આજના બ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય. અને હા, જો કોઈને ખબર હોય કે બહુ ખંજોળ ન હોય એના માટે શું કરું તો કોમેન્ટમાં ખાસ કહેજો. બાય બાય બાય.